શું તમને ખબર છે આખું વર્ષ માટે મીઠો લીમડો આ રીતે પણ સ્ટોર કરી શકાય છે, જેથી કાળો પણ નહીં પડે, ફૂગ નહીં લાગે અને આખું વર્ષ લીલોછમ રહેશે? તો લીમડાને સ્ટોર કરવા માટે અહીંયા મેં આ રીતે મીઠો લીમડો લઈ લીધેલો છે. હવે મીઠા લીમડાના પાનને પહેલાં તો આપણે અલગ કરી લઈશું અને 1 થી 2 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું, જેથી ઉપરની કંઈ પણ માટી કે કંઈ દવાવાળો હશે ને એ નીકળી જશે. તો આ રીતે બધું જ મીઠા લીમડાના પાનને અલગ કરીને પાણીની અંદર 1 થી 2 પાણીથી સરસ રીતે મસળીને એને ધોઈ લઈશું. થોડીક વખત આ રીતે 1 થી 2 મિનિટ પાણીમાં ડૂબાડીને પણ રહેવા દઈશું અને પછી આ રીતે ધોઈને કોઈ પણ કોટનના કપડા પર રાખીને પંખા નીચે 5 મિનિટ સુધી સૂકવી લઈશું. તો બસ આ રીતે પંખા નીચે સરસ રીતે સુકાઈ જાય ને એ પછી તમે હવે આને ડ્રાય ઓવનની અંદર પણ કરી શકો છો. તો આ રીતે ઓવનની પ્લેટની અંદર થોડો એવો લીમડો મૂકીને એને સરસ રીતે ડ્રાય કરી લઈશું. અને જો ઓવન ના હોય ને તો પંખા નીચે કે છાયડાની અંદર તમે 2 દિવસ સુધી સૂકવીને પણ આને સરસ રીતે ડ્રાય કરી શકો છો. અને કોઈ પણ કાચના કે પ્લાસ્ટિકના એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આવો જ લીમડો તમારો રહેશે, તો તમે પણ ટ્રાય કરો.